ભરૂચ જિલ્લાના આમોદનગર ખાતે તિલક મેદાનમાં ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય રીતે અનાવરણ કરવામાં આવ્યું। સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી। પ્રતિમાનું અનાવરણ થતા સમગ્ર આમોદનગરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે આમોદ નગરપાલિકા દ્વારા તિલક મેદાનનું નામ બદલીને હવે ભગવાન બિરસા મુંડા સર્કલ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। કાર્યક્રમ નિમિત્તે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આદિવાસી સમાજ દ્વારા સુપર જણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તથા નગરજનો જોડાયા હતા। પરંપરાગત નૃત્યો અને બેન્ડની સુરાવલીઓ સાથે શોભાયાત્રાએ સમગ્ર નગરમાં આકર્ષણ જગાવ્યું હતું। આઝાદીની લડાઈમાં અનેક લોકોએ આઝાદીની લડાઈ લડી, એમાં આદિવાસી યુવાન બિરસા મુંડા પણ ઝારખંડમાંથી યુવાનોની સેના તૈયાર કરી, તીરકામઠાની સેના તૈયાર કરીને અંગ્રેજોની સામે લડ્યા। એમની તાકાત જોઈ અને જે યુવાનોની જે બિરસા મુંડાની જે બ્રિગેડ હતી એના તીરકામઠા સાથેનું યુદ્ધની તાકાત જોઈને અંગ્રેજોએ એમની ધરપકડ કરીને એમની સાથે દગો કર્યો અને એમને મારી નાખ્યા। એવો ઇતિહાસ આ બિરસા મુંડાના જીવનમાંથી આદિવાસી સમાજે ઘણી બધી પ્રેરણા લેવાની છે। આઝાદીની લડાઈ તો લડ્યા જ, પરંતુ સાથે સાથે તેમણે આદિવાસી સમાજમાં કે કોઈ પણ સમાજની અંદર કોઈ ભયંકરમાં ભયંકર બીમાર વ્યક્તિ હોય એના માટે પણ એ દવા આપતા હતા। એમની પાસે એવી ઔષધિ હતી ને એમની પાસે એવી કુદરતી કૃપા હતી કે ભયંકરમાં ભયંકર જે ડોક્ટર પણ ના પાડી શકે એવા બીમાર વ્યક્તિને સાજો કરી દેતા હતા। એટલે એને લોકો ભગવાન બિરસા મુંડા તરીકે માનતા હતા। બિરસા મુંડાએ ઓછી ઉંમરમાં 21 થી 25 વર્ષની ઉંમરમાં ખૂબ ક્રાંતિકારી કામ કર્યું। એને આદિવાસી સમાજના ઉત્થાન માટે બહુ સારી ઉચ્ચ કક્ષાની વાત કરી। એમણે તે વખતે કહ્યું, 18મી સદીમાં કહ્યું હતું, આ દેશ ગુલામ હતો ત્યારે એમ કહ્યું હતું કે આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસી કેટલાક એમના કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક જે વ્યસનો છે, અંધશ્રદ્ધા કુરિવાજોનો વ્યસનો છોડી અને અંગ્રેજી શિક્ષણ લેવું પડશે। એ વખતે એમને શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે।